ઇફ કન્ડિશન તો આપણે ભણી ગયા, પણ તમે કેટલા ઇફ એક સાથે લખી શકશો? ફોર એક્ઝામ્પલ, મારી પાસે 10 કન્ડિશન છે, તો શું તમે 10 કન્ડિશન લખી શકશો? હા, લખવું તો પડશે જ તે, તમે મને આન્સર આપશો. તો ફોર એક્ઝામ્પલ 100 કન્ડિશન્સ છે, તો વિચારમાં પડી ગયા ને. પાયથનમાં એ વસ્તુમાં ધ્યાનમાં રાખીને આપણે પાયથનના જે ડેવલપર છે એ આપણું બહુ ધ્યાન રાખે છે. તો એમણે શું કર્યું, એક મેચ કેસ નામનું વસ્તુ બનાવી નાખી. 100 કન્ડિશન છે તો તમે ઘણી બધી ઇફ નહીં લખવાની, મેચ કેસ લખવાનું. જોઈએ આજના લેક્ચરમાં કે મેચ કેસ શું છે. ઓકે, હા, ચાય અને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે મેચ કેસ વિશે જાણશું. મેચ કેસ જે છે, બરાબર, એ આમ ઇફ કન્ડિશન જેવું જ છે. જો આપણે પાયથન કન્ડિશનમાં ઇફ ભણ્યું, ઇફ એલ્સ ભણ્યું, ઇફ એલિફ, નેસ્ટેડ ઇફ અને લાસ્ટલી મેચ કેસ છે, બરાબર. હવે મેચ કેસ એટલે શું કે એ જે છે પેટર્ન મેચ કરવા માટે છે મેઇનલી, અથવા ચોઇસ બેઝ જે વસ્તુ આવે. ચોઇસ મતલબ ફોર એક્ઝામ્પલ તમે એટીએમમાં જાઓ છો તો તમારાથી એમ પૂછે ને કે તમારે મની વિડ્રો કરવું છે, બેલેન્સ વ્યૂ કરવું છે કે ડિપોઝિટ કરવું છે, તે તમારી ચોઇસ છે, બરાબર. બધા માણસની એક જ ચોઇસ ન હોઈ શકે. તો એ ચોઇસ બેઝ વસ્તુ હોય અથવા પેટર્ન મેચિંગ હોય ત્યારે મેચ કેસનો યુઝ થાય છે. જોઈએ, એની સિન્ટેક્સ આવી રીતે છે. મેચ કીવર્ડ છે. હવે આપણે થોડુંક આઈટી તરફ જશું. જો આજે આપણી જે આ ત્રિકોણીય કૌંસ દેખાય છે, બરાબર, એનું મતલબ આઈટીમાં એમ થાય છે કે આ વસ્તુ જે આ ત્રિકોણ કૌંસની વચ્ચે છે, આવડું આ, બરાબર, આની વચ્ચે જેટલું લખેલું છે એ આખું રિપ્લેસ થઈ જશે. મતલબ એની જગ્યાએ કાંઈક બીજું જ આવશે. જ્યારે તમે સિન્ટેક્સ લખો, પેપરમાં લખો અથવા ક્યાંય બી લખો, તો તમારે જે વસ્તુ ચેન્જ કરાવવાની છે એને આવા ત્રિકોણીય કૌંસ વચ્ચે લખવાની, બરાબર. ઓકે, સો અહીંયા વેરિયેબલનું નામ આવશે. પછી કેસ કીવર્ડ છે. અહીંયા કોલન છે, મતલબ આ મેચનું આખું બોડી પાર્ટ છે, બરાબર. આટલું જે છે લાઇટ ગ્રેમાં છે એ આખું એનું બોડી પાર્ટ છે. મતલબ એની અંદર આપણે લખશું કેસ કીવર્ડ છે. દેન ત્રિકોણીય કૌંસમાં મેં ફરીવાર વેલ્યુ લખી છે, બરાબર, એટલે અહીંયા બી ચેન્જીસ આવશે. અને પછી કોલન છે અને એનું બોડી પાર્ટ સેમ, કેસ, વેલ્યુ, કોલન, બોડી પાર્ટ. ઓકે, પછી છે કેસ ડેશ, બરાબર. હવે જો અહીંયા ત્રિકોણીય કૌંસ નથી, મતલબ આ ચેન્જ નહીં થાય અહીંયા, બરાબર. તો ડેશનો મતલબ શું થાય કે આમાં ઇફમાં જે એલ્સનું કામ કરતું, બરાબર, એ અહીંયા મેચ કેસમાં ડેશનું કામ કરે છે, બરાબર, ડેશ કામ કરે છે. એવી રીતે એલ્સમાં કે જો ઉપરમાંથી એકય કેસ જે છે એ એક્ઝિક્યુટ ન થયું તો તમે બાય ડિફોલ્ટ આ કેસ છે એ એક્ઝિક્યુટ થશે. સેમ એલ્સની જેમ ઇફ સાથે તમે એલ્સ ન લખો તો ચાલશે, બટ એલ્સ સાથે ઇફ જરૂરી છે. એમ તમે કેસ ડિફોલ્ટ ના લખો તો બી ચાલશે, બટ કેસ જરૂરી છે. ઓકે, સો જોઈએ એનું એક એક્ઝામ્પલ જોઈએ છીએ આપણે અત્યારે, બરાબર. ઓકે, સો પહેલાં આપણે વેરિયેબલ લઈએ. પહેલાં આપણે એક ફાઇલ લઈ લઈએ છીએ અને એમાં આપણી કમેન્ટ આપી દઈએ છીએ, જેમાં આપણે આપીએ છીએ ગેટ ધ નંબર ફ્રોમ ધ યુઝર. પહેલાં નંબર લો, ઓકે, એન્ડ યુઝર સિલેક્ટેડ નંબર, ગીવ ધ ડેઝ, બરાબર. હવે આ શું લખ્યું છે કે યુઝર ફોર એક્ઝામ્પલ 1 આપે છે, તો તમે એમ કહો કે મંડે, કારણ કે આપણે શરૂઆત મંડેથી કરીએ, ઘણા સન્ડેથી કરે, પણ આપણે મંડેથી કરીએ, બરાબર. તો 1 આપે તો લખો મંડે, 2 આપે તો લખો ટ્યુઝડે, એવી રીતે, ઠીક છે. ઓકે, સો જોઈએ, જો ફોર એક્ઝામ્પલ મારી પાસે હું આમ કરું ડે, બરાબર, ઇક્વલ ટુ ઇનપુટ લઉં, બરાબર, એન્ટર નંબર between 1 to 7. ઓકે, આવી રીતે. હવે આ જે છે, જે લોકોએ પહેલાંના લેક્ચર જોયા છે એમને ખ્યાલ હશે કે આવી રીતે ડાયરેક્ટ નહીં આપે, મતલબ આપશે ખરી, બટ જો હું તમને એરર બતાડું શું એરર છે. ઓકે, જોઈએ શું એરર આવે છે. એરર આમ તો નહીં આવે, લોજિકલ એરર છે.
ટાઈપ ફંક્શનથી શું થાય તમે મને કમેન્ટમાં કહેજો, બરાબર. કયું સ્ટ્રિંગ આવ્યું, પણ મારે આ એક જે છે એ નંબરમાં જોવે છે, તો એની માટે મારે અહીંયા શું કરવું પડશે, ઇન્ટ કરીને ફંક્શન આવે છે જે એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે. અને અહીંયા હું થોડુંક સારું દેખાડવા માટે કોલનને સ્પેસ આપી દઉં છું. F5 આપ્યું, બરાબર. હવે હું આપું છું 1, ઇન્ટીજર આવ્યું, બરાબર છે. તો એવી રીતે છે. ઓકે, તો આને આપણે ડિલીટ કરીએ, આનું આપણે કાંઈ કામ નથી. ઓકે, મેં ડે લઈ લીધા. હવે જો ફોર એક્ઝામ્પલ હું એમ લખું ઇફ, બરાબર, ડે ઇક્વલ ટુ 1, બરાબર, તો લખો પ્રિન્ટ મંડે. ઓકે, ઓકે, દેન LF, બરાબર, ડે ઇક્વલ ટુ 2, બરાબર, then print Tuesday. તો એમ જતું જશે અને ફાઇનલી એલ્સમાં આવશે પ્રિન્ટ ઇનવેલિડ નંબર. ઓકે, સો મતલબ ફોર એક્ઝામ્પલ એને 1 થી 7ની વચ્ચે નથી નાખાતું, બરાબર, તો આપણે જો 1 નાખીશ તો મંડે આવશે, બરાબર, 2 નાખીશ તો ટ્યુઝડે આવશે, બરાબર. 3 માટે મેં કંઈ કન્ડિશન નથી મૂકી તો ઇનવેલિડ નંબર આપશે. સો આ હજી તો મેં 3 લખી, એમાં આપણને એમ થાય છે કે આશકારો થાય છે, બરાબર. તો હજી તો મારે 7 સુધી લખવાની ને 8મી આયલ્સવાળી, બરાબર. તો એ જો આમાં છે ને એક પેટર્ન છે, જો આ જે છે આ આટલું રિપીટ થાય છે ફેર, બરાબર, આટલું જે છે એ રિપીટ થાય છે, બરાબર. તો આટલું બધું લખવા કરતાં એ લોકોએ મેચ કેસ કરીને આપણને આપી દીધું છે મેચ, બરાબર. જો કીવર્ડ છે એટલે ઓરેન્જ થઈ ગયું. પછી મેચ જે છે અને અહીંયા આપણે વેરિયેબલ આપી દેવાનું. વેરિયેબલ ઓલવેઝ રિપીટ થતું હતું, આમાં એક જ વાર વેરિયેબલ આપી દેવાનું. પછી લખું કેસ, બરાબર, કેસ 1, પ્રિન્ટ મંડે. ઓકે, કેસ 2, પ્રિન્ટ કેસ default, print invalid number, બરાબર. મંડે. ઓકે, ટ્યુઝડે. ઠીક છે, તો એવી રીતે તમે 7 દિવસના લખી શકો છો. તો આ જે છે આપણો મેચ કેસ છે. હવે આજનો હું તમને એક્ઝામ્પલ આપી દઉં ઘરે કરવા માટે, બરાબર. તો એ એમ છે કે ATMમાં ફોર એક્ઝામ્પલ જાઓ છો તો તમારે અહીંયા જ્યારે ઇનપુટ લ્યો છો તો અહીંયા એન્ટર નંબર બિટવીન 1 to 7ની જગ્યાએ તમારે અહીંયા પહેલાં એવું લખવાનું છે, ચોઇસ ધ નંબર, બરાબર, 1 for check balance, બરાબર, 2 for withdraw money, okay, 3 for deposit, okay, 4 for exit આપવા માટે, અને 5 ડિફોલ્ટમાં, બરાબર, ડિફોલ્ટ આવશે એ આપણું, એમાં આવશે ઇનવેલિડ. ઓકે, તો અગર યુઝર 1 ચૂઝ કરે છે, જો મેં અહીંયા આજે 1 ચૂઝ કર્યું તો મને મંડે પ્રિન્ટ થયું, તો તમારે પ્રિન્ટ કરવાનું ચેક બેલેન્સ, યુ ચૂઝ ચેક બેલેન્સ, એવી રીતે. 2 સિલેક્ટ કરે તો એવું લખીને આપવાનું કે યુ ચૂઝ વિથડ્રો ધ મની. ઓકે, 3 લખે તો કહેવાનું યુ ચૂઝ ડિપોઝિટ, 4 લખે તો વી આર ગોઈંગ ટુ એક્ઝિટ. ઓકે, અને ડિફોલ્ટમાં ઇનવેલિડ નંબર, મતલબ 1 2 3 4માંથી કંઈક સિલેક્ટ નથી કર્યું તો એને એમ કહેવાનું કે ઇનવેલિડ નંબર.
ઓકે, સમજાય છે? ઓકે, વેરી ગુડ. હવે થોડું જો અહીંયા સુધી તમને સમજાણું હોય બરાબર તો વેરી ગુડ, બરાબર. જો કંઈ ના સમજાણું હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. હવે હું થોડુંક મેચ કેસમાં જે છે એક સ્ટેપ એક્સ્ટ્રા લઉં છું, બરાબર. કે ફોર એક્ઝામ્પલ એને એમ પૂછવાનું, કેરેક્ટર લેવાનું છે, બરાબર. ટેક કેરેક્ટર, બરાબર, એન્ડ ચેક whether it is vowel or not. ઓકે, સો સી હવે ઇફ કન્ડિશન લખવા જઈએ તો A, E, I, O, U 5, તો 5 કન્ડિશન થાય, છઠ્ઠી એલ્સની થાય, બરાબર. મેચ કેસમાં કઈ રીતે થશે, બરાબર. કેરેક્ટર હવે હું ડાયરેક્ટ લઉં છું A. ઓકે, હવે જો એમ લખું છું મેચ કેટ, બરાબર, કેસ, બરાબર. હવે આપણે ભણી ગયા છીએ ઓપરેટર્સ, બરાબર. તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે ઓપરેટર ભણી ગયા છે લોજિકલ, એન્ડ ઓર નોટ. તો મારે અહીંયા ઓર લગાડવું પડશે, કાં તો એ હોય કાં તો ઈ હોય, A, E, I, O, U માંથી કોઈ બી હોઈ શકે, તો એ મારે ઓર લાગશે. પણ અહીંયા એક કેચ છે કે મેચ કેસ જે છે એ આપણું પેટર્ન મેચિંગ છે, મતલબ અહીંયા આવડું આ જે ઓર છે એ નહીં હાલે, એની બદલે ઓરમાં જે છે એક સાઇન આવે છે, પાઇપ સાઇન જેને આપણે કહેવાય છે, બરાબર. અને એન્ડ માટે જો તમારે મેચ કેસમાં એન્ડ યુઝ કરવું છે તો આ સાઇન છે, અને નોટ માટે આમાં આ સાઇન છે, એસ્કેલેમેટરી, બરાબર. આની પાસે એન્ડ પર્સન અને આ પાઇપ સાઇન, બરાબર. સમજાય છે? તો અહીંયા ઓર એમ હું નહીં લખી શકું, અહીંયા આવી રીતે એ ઓર, બરાબર, આવી રીતે હું નહીં લખી શકું, જો એરર આપશે. બરાબર, ઇનવેલિડ સિન્ટેક્સ આવ્યો કારણ કે એ પેટર્ન મેચિંગ માટે યુઝ થાય છે, તો એને ટેક્સ્ટ કરતાં વધારે પેટર્ન જોશે. તો અહીંયા જો હવે એરર નહીં આવે, બરાબર, વોવેલ છે, બરાબર. હવે આપણે પોતાની બીજી કન્ડિશન્સ એડ કરી નાખીએ. I, O, U. ઓકે, સો અગર આ છે તો ઠીક છે, અધરવાઇઝ બીજો કેસ ડિફોલ્ટ આપણે લખીએ. ઓકે, વોવેલ છે, બરાબર. હવે હું જો અહીંયા એફ આપું છું તો એફ જે છે એ વોવેલ નથી, તો નોટ વોવેલ આવ્યું. બટ દેર ઇઝ વન ઓલ્સો કેચ. અગર હું કેપિટલ એ લખું છું તો બી મને નોટ વોવેલ આપે છે, કારણ કે કેમ કે અહીંયા જે છે એ કેપિટલ એ મેં નથી આપ્યું. તો તમને આઈ નો તમને ખ્યાલ જ છે કે અહીંયા કઈ રીતે કરવાનું છે, તમે ઘરે રહીને કરજો, બરાબર. બાકી તમને કંઈ ક્વેશ્ચન્સ છે, કાંઈ કહેવાનું છે તો તમે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો, ઓર એલ્સ મારી જે આઈડી છે ઈમેલ આઈડી એમાં બી તમે મને કહી શકો છો. સો આ મારી આઈડી છે chai&code5, ઓકે, @gmail.com. તમારે કાંઈ બી ડાઉટ છે તમે પર્સનલી બી મને મેલ કરી શકો છો, ઓર એલ્સ તમે મને કમેન્ટમાં બી કહી શકો છો. હું એઝ સૂન એઝ પોસિબલ તમારા ક્વેશ્ચનનો આન્સર આપીશ. સો મેચ કેસ ભણીને આનંદ આવ્યો ને? ઓકે, ફરી મળશું, બાય બાય.